એ પૈસાના જોરે બધું કરી શકે છે. અમે ફકડ બાવા શું કરીએ? અમારા પાસે શું હોય? માલ પાણી. આ લોકોની દુકાનદારી બહુ સારી હાલે છે. વિદેશોમાં કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુ અત્યારે સામે આવી ગયા છે. મિત્રો તમે લોકો તો જાણો છો કે મૃગીકુંડની અંદર કીર્તિ પટેલ સ્નાન કરવા માટે જાય છે અને સ્નાન કર્યા બાદ ત્યાંથી સાધુઓ અને કીર્તિ પટેલ ઉપર નજર જાય છે. ત્યારબાદ કીર્તિ પટેલને તે કુંડમાંથી બહાર કાઢવામાં આવે છે અને સ્નાન તો કરી રહ્યા છે સાધુ સંતુઓ સાથે. ત્યારબાદ મિત્રો અત્યારે આ વિવાદે બહુ જ મોટો વેગ પકડી લીધો છે. તો અત્યારે કીર્તિ પટેલ અને ઇન્દ્ર બાપુ સામે આવી ગયા છે. મિત્રો કીર્તિ પટેલે ઘણા બધા ખુલાસા કર્યા હતા સાધુઓ વિશે, પણ મિત્રો અત્યારે એક બીજો ખુલાસો થયો છે જેમાં કીર્તિ પટેલનો જે એક યુવક સાથે વિડીયો વાયરલ થયો છે, એટલે કે વિડીયો કોલનો, અને એવું કહેવા માગે છે એ યુવકનો પણ અત્યારે નવો વિડીયો વાયરલ થયો છે અને ઘણા બધા લોકો એવું કહેવા માગે છે કે અત્યારે કીર્તિ એ તે સાધુઓને બદનામ કરવાનું કરી રહી છે. પણ મિત્રો ખરેખર કીર્તિ પટેલે જે મૃગીકુંડની અંદર સ્નાન કર્યું છે અને સ્નાન કર્યા બાદ જે સાધુ સંતો સાથે તે હતી અને ત્યાંથી સાધુઓનું ધ્યાન જતા તેને ત્યાંથી બહાર કાઢવામાં આવી હતી અને બહાર કાઢ્યા બાદ તો કીર્તિ પટેલનો ઘણા બધા ખુલાસા કર્યા હતા. પણ મિત્રો અત્યારે કીર્તિ પટેલનો વિડીયો વાયરલ થયો છે અને અત્યારે એવું કહેવામાં આવે છે કે સાધુઓ અને કીર્તિ પટેલ સામે આવી ગયા છે અને મિત્રો ઇન્દ્ર ભારતી બાપુ પણ અત્યારે કીર્તિ પટેલને ખુલ્લેઆમ બોલી રહ્યા છે. કેમ કે મિત્રો કીર્તિ પટેલે ઘણા બધા ખુલાસા કર્યા છે અને મિત્રો ઘણા બધા ખુલાસા અને વિડીયો પ્રૂફ ઘણું બધું બહાર આવ્યું છે, છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી. એવામાં જ કીર્તિ પટેલ ઉપર ઘણા બધા કેસો પણ લાગુ કરવામાં આવ્યા છે. એમાં મિત્રો એક અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કીર્તિ પટેલનું કોઈ વિડીયો કોલ સાથે કોઈ બે છોકરીઓ સાથે અને એક સામાન્ય છોકરો જે કીર્તિ પટેલ સાથે વિડીયો કોલનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે અત્યારે કીર્તિ પટેલ ઉપર ઘણો બધો આરોપ લાગી રહ્યો છે. કેમ કે મિત્રો કીર્તિ પટેલ અવારનવાર વિવાદોમાં ચાલતી હોય છે, પણ અત્યારે જે ભવનાથ એટલે કે જૂનાગઢનો જે વિવાદ ચાલી રહ્યો છે ને તેમાં કીર્તિ પટેલ સાધુ એટલે કે સનાતન ધર્મ ઉપર પણ બોલતી હોય છે એવું લોકોનું કહેવું છે. બાકી મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જો, બાકી આ વિશે તમે શું કહેશો કમેન્ટ કરજો. ઇન્દ્ર ભારતી બાપુ અને કીર્તિ પટેલ જે સામે અત્યારે આવે છે અને કીર્તિ પટેલે અત્યારે શું ખુલાસો કર્યો છે એ વિડીયો જુઓ. બાકી આ વિશે તમે શું કહેવા માગો છો કમેન્ટ કરજો. કીર્તિ પટેલ સાચું છે કે પછી સાધુઓ, તમે શું કહેવા માગો છો કમેન્ટ કરજો. બાકી અત્યારે વિડીયો વાયરલ થયો તો વિડીયો જુઓ. એ પૈસાના જોરે બધું કરી શકે છે. અમે ફકડ બાવા શું કરીએ? અમારા પાસે શું હોય? માલ પાણી. આ લોકોની દુકાનદારી બહુ સારી હાલે છે. જય માતાજી મિત્રો, આજે મેં જે 9 વાગ્યાનો ટાઈમ મૂક્યો હતો કે હું લાઈવ કરવાની છું, ઈ લાઈવ રોકવા માટે મને મારા ગુરુનો આદેશ આવ્યો કે ભાઈ લાઈવ નથી થવાનું. એટલે ગુરુનો આદેશ ઈ મારા કહેવાય ને શિરોમણી છે અને એવા સારા સાધુ સંતોનો આવ્યો કે ભાઈ સનાતન ધર્મને છાંટા ઉડે એવો આપણે લાઈવ નથી કરવાનું બેટા, લાઈવ ના કરતી. એટલે બધાનું માન સન્માન રાખીને હું હજુ વાત જ કરતી હતી. એટલે મારું લાઈવ રોકવા માટે પોલીસની મને બે ગાડીઓ મારી પાછળ થઈ, બે 4 વ્હીલો. વિચાર કરો તમે કેટલી એ વાતમાં પેલી સચ્ચાઈ હશે કે આટલા લોકોને મને રોકવા આવું